हरि ओम। निकुंज लीला विहारी भगवान लीला पुरुषोत्तमना शब्द विग्रहात्मक स्वरूप श्रीमद् भागवत महापुराणना चरणारविंदमां सदैन्य दंडवत प्रणाम। प्रभासनी आ पवित्र भूमि में सोमनाथ महादेव भगवान भालकेश्वर सहित विद्यमान समस्त ए अस्तित्व ने ए पावनी चेतना ने कोटिश प्रणाम। विप्रवृंद सारस्वत वृंद अने सन्निष्ठ परम भगवदीय श्रोतावृंद ने प्रणाम साथे सौने जय श्री कृष्ण, जय सोमनाथ। श्री वेरावळ समस्त खारवा समाज, सागरपुत्र फाउंडेशन समायोजित समस्त खारवा समाजना पितृओना मोक्षार्थे आ भगीरथ कार्य करवा माटे आजे श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञना 5मा दिवसे निमंत्रक श्री दामजीभाई डी फोफंडी पटेल श्री वेरावळ समस्त खारवा समाज, उप पटेल श्री पंच पटेल श्री कारोबारी सभ्यों श्री लखमभाई भेसला, श्री जगदीशभाई फोफंडी, श्री तुलसीभाई गोहेल, श्री मोहनभाई भारावाड़ा, श्री केतनभाई सुयाणी, श्री पदमभाई मालमड़ी, श्री गोविंदभाई कुहाड़ा और श्री गोविंदभाई वणिक सहितनो समस्त खारवा समाज आप सौનું હૃદયથી स्वागत करे छे, સૌનું અભિવાદન કરે છે। मुख्य मनोरथी बनवानो जेमने सद अवसर प्राप्त थयो छे एवा श्री लखमभाई दामजीभाई भेसला अने श्री जगदीशभाई वेलजीभाई फोफंडी सहित आप सौનું समस्त खारवा समाज सागरपुत्र फाउंडेशन आप सौનું हृदयथी स्वागत करे छे। आप सौने खारवा समाजना जाजा करी अने जय श्री कृष्ण, जय सोमनाथ। विशेष उपस्थिति जे जे मेहमानोनी छे सौનું स्वागत छे। खास करीने आजे श्री महेन्द्रभाई पीठिया एमनी पण उपस्थिति छे, एमने पण सहृदय सागरपुत्र फाउंडेशन अने खारवा समाज आवकारे छे। बीजा जे जे महानुभावो छे सौનું स्वागत छे। काले कृष्ण प्रागट्यनी कथा अने कृष्ण प्रागट्यमां पण એવું લાગતું હતું કે ખરેખર સાગર પુત્રો છે, મિલોડા મારતું હતું આખું પંડાલ આનંદ સાથે। અને જેવી રીતે આશીષભાઈ કહ્યું કે રમવાનું કાલે બાકી રહી ગયું, પણ અહીંયા આપણે ચર્ચા થોડી કરશું ને પછી નંદોત્સવમાં ભાગ લેશું। જે ચર્ચા હતી કાલે આપણે હતી કે કૃષ્ણનું પ્રાગટ્ય થાય તો શું થાય, ताड़ा खुली जाए, बधा राग रूपी ताड़ा खुली जाए, क्या एक पण जग्याए राग न रहे। ममता रूपी बेड़ी तूटी जाए, ममता ज पकड़ी राखे। आपणे ममता आपड़ा वतन तरफ होय, ममता आपड़ा विस्तार तरफ होय तो घणा लोको विस्तार छोड़ीने जता नथी। ममता क्यारेक बांधी राखे। मोह रूपी हाथ तमने उदार थवा न दे, एटले मोह रूपी हाथ कड़ी छूटी जाए અને અહંકાર રૂપી કારાવાસમાંથી, કંસના અહંકાર રૂપી કારાવાસમાંથી બહાર નીકળી જાવ। કૃષ્ણનું પ્રાગટ્ય થાય તો આવું થાય। અને જેવા જ વસુદેવજીને મસ્તક ઉપર લઈને ગયા છે અને પહોંચ્યા છે નંદ બાબાને ત્યાં। નંદ બાબાને ત્યાં એ લાલાને સોવડાવી માં જગદંબા માયાને લઈને આવ્યા છે, જે આપણે કાલે ચર્ચા સાંભળી। અને એના માટે કહે છે કે વસુદેવજી ત્યાં રાખીને ગયા છે ને પાછા જેવા આવ્યા છે, દેવકીની શૈયા પર સુવડાવી દીધા છે। કોને? ભગવાન કૃષ્ણ પરમાત્માને। વસુદેવજી કન્યાને લઈને આવી ગયા છે, દેવકીની શૈયાની બાજુમાં સુવડાવી દીધા છે ને પછી પગની બેડીઓ પોતે હાથમાં પહેરી લીધી છે, પેલાની જેમ બંદીવાન બની ગયા છે। આ શ્લોક હું આપને એવા માટે કહેવા માંગુ છું કે કંસે કેટલો ત્રાસ આપ્યો હશે। નંદ બાબા અને યશોદા એને ત્યાંથી દીકરી લેવા પછી વસુદેવજી હાથે પોતાની બેડીઓ પહેરી લીધી છે।
તો આપણે એમ થાય કે આ નંદોત્સવમાં, કૃષ્ણ જન્મોત્સવમાં વસુદેવજી હાથમાં બેડી, પગમાં બેડી, હાથમાં હાથકડી પહેરીને જતા હોય તો એવું ચિત્ર શા માટે બતાવવામાં આવે? ખાલી અહીંયા હાથ ઉપર તો હાથકડી હતી, હથકડી હતી, પગમાં બેડીઓ હતી, આમ ગળા ઉપર પણ બધું બાંધેલું હતું એમ નહીં. ત્યાં મોટી મોટી સાંકળોથી બાંધેલા હતા વસુદેવજીને. થોડુંક આમ હાલી ચાલી શકે, બાકી એ દરવાજાથી બહાર ન નીકળી શકે. દરવાજાઓ સાથે, દિવાલો સાથે હાથકડીઓ પેક હતી. એ હાથકડીઓમાં પાછા જોડાઈ ગયા. ડબલ હાથકડીઓ, ડબલ પગની બેડીઓ, ડબલ છાતી સાથે લગાડી, એવા ડબલ સાથે બાંધેલા હતા વસુદેવજીને. એવા વસુદેવજીએ પાછી જ હાથકડીઓ અને પગની બેડીઓ બાંધી લીધી છે. કેટલો ખોફ હશે કંસનો. એટલે સુખદેવજી કહે છે, દેવજ્ઞાશયનેન્યસ્ય પૂર્વવદ આવૃત. પૂર્વવદ પોતે બંધાઈ ગયા અને બંધાય અને પહેલી વખત દીકરી દેવકીના બાજુમાં રાખી દીધી છે. એ કન્યાને દેવકીજીની શૈયામાં સૂડ આવી દીધી છે. દેવક્યા શયને ન્યસ્ય, દેવકીજીની બાજુમાં રાખી દીધી. અને જ્યારે માયા આવે ત્યારે માયા રડે. માયા આવે એટલે અવાજ કરે. જેવો માયાનો અવાજ રડવાનો આવ્યો છે, દ્વારપાલો જાગી ગયા છે. દ્વારપાલોએ દોડીને સમાચાર આપ્યા છે. દેવકીજી આ બાળકી હાથમાં રાખી લીધી છે. દેવકીજીની આંખમાં આંસુ હતા. દર વખતે વસુદેવજી બાળક દેવા જતા, આજે કંસ બાળકને મારવા માટે સામેથી દોડી આવ્યો છે. મારો કાળ છે, મારો કાળ છે એમ કરીને મારવા માટે આવ્યા છે. એની સ્થિતિ બતાવી છે. પ્રસ્ખલન, જેમ દારૂડિયો દારૂ પીતા પીતા જેમ લડથડિયા ખાતો આવતો એવો કંસ આવ્યો છે. મુક્ત મૂર્ધ જ, મસ્તક ઉપર મુકુટ પણ નથી પહેર્યો. અને સુતિ ગૃહમ અગાત પૂર્ણમ, તત્કાલ જાગ્યો છે પોતાને પથારીમાંથી, મારી નાખો હમણાં. અને લઈને આવ્યો ત્યારે દેવકીજીના હાથમાં બાળક છે. દેવકીજી રડે છે કે તું છોડી દે, તું છોડી દે. આ તારું બાળકી તારું શું બગાડશે? કેટલા સામ દામ દંડ ભેદ બધી રીતે સમજાય.
કંસ માયનો નહીં ને દીકરીનો પગ પકડીને જેવો દિવાલમાં પછાડવા ગયો, પગ છટકી ગયો, દીકરી અદૃશ્ય થઈ ગઈ. અષ્ટભુજાવાળી જગદંબા થઈ ગઈ. અને એ અષ્ટભુજાવાળી જગદંબાએ કહ્યું કે તું મને શું મારવાનો? તને મારવા વાળો તારા પૂર્વજન્મનો શત્રુ ક્યાંક જન્મી ચૂક્યો છે. હવે આપણે એમ થાય કે જગદંબા જો છટકી જ ગયા, અષ્ટભુજાવાળા થઈ ગયા, તો આવું કહેવાની શું જરૂરિયાત હતી? તારા પૂર્વજન્મનો શત્રુ, એવું બોલવાની શું જરૂર હતી? એ તો બીજે ક્યાંક જન્મી ચૂક્યો છે એમ પણ કહેવાની શું જરૂર હતી? પણ જગદંબાએ એવા માટે કહ્યું કે કંસ છે, કંસનું પાપ વધે ખૂબ. જો એવું કહેવામાં આવે તો જ બધા બાળકોને મારવા માટેની વ્યવસ્થા કરે, પૂર્વજન્મનો શત્રુ શોધે, એને મારવા માટેનો પ્રયત્ન કર્યો. કંસને આવો ખ્યાલ આવે તો જ એની તીવ્રતા વધે, અને તીવ્રતા વધે, તીવ્રતા સાથે પાપ કરે તો જ એનો પાપનો ઘડો ભરાય. ને પાપનો ઘડો ભરાય તો ભગવાન છે એ ભગવાનના હાથે એની મુક્તિ મળી. પાપી કંસને સતત ને સતત ભગવાનનું, આ કંસ જોવા જાય તો બીજો કોઈ નથી, એ જય અને વિજય છે ભગવાનના દ્વારપાલો. તીવ્રતા સાથે ભગવાનનું ચિંતન થાય એટલે આવું કહ્યું છે. તમને કઈ ખબર ન પડે તમારી તીવ્રતા, તમને ખબર પડી જાય કે તમારું મૃત્યુ 5 દિવસ પછી છે, પછી જે તીવ્રતા લાગે, એમ એને ખબર પડી કે મારો શત્રુ જન્મી ચૂક્યો છે, મને મારનારો છે, મારા પૂર્વજન્મનો શત્રુ છે. તીવ્રતા વધે એટલે જગદંબાએ આવું કર્યું. ને આની તીવ્રતા વધવા સમયે આ તો માતાજીનું આ સાંભળીને રડવા માંડ્યો કંસ. વસુદેવ અને દેવકીના પગમાં પડીને રડવા માંડ્યો કે મારી ભૂલ થઈ ગઈ, મેં નાના બાળકોને માર્યા, મેં મોટું પાપ કર્યું, મેં આ કર્યું તે કર્યું. વસુદેવ અને દેવકી એને પ્રેમપૂર્વક કહ્યું કે તારો કોઈ વાંક છે નહીં, જતા રહ્યો તમે, આ તો બધું ભગવાનની પ્રેરણાથી થાય છે. આવું કહીને બંને લોકો એને છોડી મૂક્યા છે. આને કહ્યું કે હવે બેન બનાવીને પણ છોડી મૂકું, બેન બનાવીને પણ છોડી મૂક્યા છે. કંસે એ જ રાત્રિના બધાને ત્યાં ને ત્યાં બેન બનાવીને છોડી મૂક્યા, પણ ત્યાં ને ત્યાં બધા લોકોને બોલાવ્યા, મંત્રીઓની ચર્ચા હતી કે દુશ્મનને ક્યારે છોડાય નહીં. તમારો દુશ્મન જો પૂર્વજન્મનો તમારો શત્રુ જો એ જ ક્યાંક જન્મી ચૂક્યો હોય તમને મારવા માટે, તો પૂર્વજન્મના શત્રુની યાદી કાઢી. તમે પૂર્વજન્મમાં કોણ હતા? તમારા પૂર્વજન્મનો શત્રુ કોણ હતો? રોગ ઉપર બહુ ધ્યાન ના આપીએ તો રોગ બહુ ઊંડો થઈ જાય તો પછી રોગ નીકળે નહીં. એમ દુશ્મન ઉપર પણ ધ્યાન આપવાનું આવે, અત્યારથી જ કરીએ. તસ્માત સર્વાત્મના રાજન બ્રાહ્મણાન બ્રહ્મવાદિનઃ તપસ્વીનો યજ્ઞશીલાન ગાશ્ચ હન્મો અવિરુદ્ધાહ. આ બધાને ચડાયું કે હે ભોજરાજ, વેદવાદી બ્રાહ્મણો, તપસ્વીઓ, યાજ્ઞિકો, યજ્ઞમાં ઘી અવિષ્ય પદાર્થ આપવા વાળી ગાયો, આ બધાનો સંપૂર્ણ નાશ કરી નાખે. જે બાળકો 10 દિવસમાં જન્મા હોય, 10 દિવસમાં જન્મા હોય તમામ બાળકોને મારી નાખે. 10 દિવસથી અંદરના, 10 દિવસથી બહારના, 10 દિવસની આસપાસ જેટલા બાળકો જન્મા છે બધાને મારી નાખે. આ બધા મંત્રીઓએ પણ આવો વિચારે, પણ કંસ માની પણ ગયો. કંસ તીવ્રતાપૂર્વક બસ કોઈ પણ ભોગે મને તમારે રોજ માટે આવીને એક જ સંદેશ આપો, કેટલા બાળકોને માર્યા છે. રોજ માટે એક યાદી બનાવો અને જાહેર કરી દો બધાને, જેને ત્યાં બાળકોનો જન્મ થાય તત્કાલ યાદી કરાવે. યાદી કરાવીને એને મારવા માટેની વ્યવસ્થા થાય. અને ખરેખર વ્યવસ્થા થઈ. આ તરફ એવો ક્રૂર કંસ બધાને આવો નિર્ણય આપે ને આ તરફ નંદ બાબાને ત્યાં ઉત્સવ મનાવવાનો છે. આ કેટલો સુંદર ઉત્સવ હતો કે ઉત્સવમાં લગભગ લોકોએ ભાગ લીધો. ઉત્સવમાં મનની બધી વાતો ભૂલાઈ જાય અને ફક્ત આનંદની જ પ્રધાનતા રહે, એને ઉત્સવ કહેવાય. સર્વ વિસ્મારકમ, એવું બધું વિસ્મરણ થઈ જાય ને આનંદ આનંદ છવાઈ ગયો. સૌથી પહેલા તો બ્રાહ્મણો પાસે સંસ્કાર કરાવ્યા છે, જેને જાત કર્મ સંસ્કાર કહેવાય. વેદપાઠી બ્રાહ્મણોને બોલાવી જાત કર્મ સંસ્કાર કરાવ્યા છે. ખાલી નંદ બાબાએ એટલું જ નથી કર્યું, સ્વસ્તિ વાચન કરાવ્યું છે. સ્વસ્તિના મંત્રો સંભળાવે ચારે તરફ. હરિ ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધસ્રવાઃ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિः સ્વસ્તિ નો
યશપતિર્દધાતુ. સ્વસ્તિ મંત્રો સંભળાવવામાં આવ્યા. એ સમયે ખબર પડી પૌરાણિક લોકોને, કથાવાચકોને, એને આવીને શ્લોકાત્મક આશીર્વાદ આપ્યા છે. ભાટ લોકો આવ્યા, ગણી ખમ્મા એમ કરીને ઉક્તિઓ બોલવા માંડ્યા. અરે માગધ લોકો આવી ગયા, બારોટ લોકો, જેને આપણે બ્રહ્મભટ્ટ પણ કહેવાય. બારોટ લોકો આવી ગયા છે, ભટ્ટ લોકો આવી ગયા છે, ભાટ લોકો આવી ગયા છે, બારોટ લોકો આવી ગયા. બારોટ લોકોએ વંશાવલી ગાય છે અને એમાં બધા એટલા આનંદિત થઈ ગયા. એમાં ઢોલ વાગ્યો છે, શરણાઈ વાગી છે અને ગાયકાશ્ચ જગુર નેદુ, ગાયકોએ આવીને આલાપ કર્યો છે ને એવો જે આલાપ થયો છે. ગુજરાતમાં કોઈ પણ કાર્યક્રમ હોય તો ગુજરાતનો કોઈ પણ કાર્યક્રમ ગરબા વિના ન થાય. સામાન્ય એવો કાર્યક્રમ હોય તો એને ઘરે નાનકડા એવા ગરબા તો હોય, જે લગ્ન હોય તો એ ગરબા હોય ને સામાન્ય પ્રસંગ હોય તો એ હોય, કથા હોય તો એ હોય. અરે જવા દો, નાનકડો એવો રાંદલ માતાજીનો કાર્યક્રમ હોય તો એમાં ઘોડો ખૂંદવો એક પ્રકારનો એ ઉપાસના જ છે. અંતે ગરબા હોય. આનંદની અભિવ્યક્તિ કરવા માટેનું સૌથી મોટું સાધન છે રાસ ગરબા. એ આનંદની અનુભૂતિ છે, આનંદની અભિવ્યક્તિ છે. ગાય વાછરડાઓ જે હતા એ ગાય અને વાછરડાઓને પણ બધા લોકોએ સ્નાન કરાવ્યું, એને નવા વસ્ત્ર પહેરાવ્યા, એના માથા ઉપર મોરપંખ લગાડ્યું, એને તૈયાર કર્યા છે. અરે ઘર શણગાર્યું છે આખું, ચંદ્રવાઓ બાંધ્યા છે, મંડપો બાંધ્યા છે, ઘરના ઉપર દરેકના ઘરની ઉપર ધજા અને પતાકા લગાવી છે, તોરણો બાંધ્યા છે. જ્યારે કૃષ્ણ પ્રત્યેનો આનંદ જ્યારે તમારા જીવનમાં અનુભવાય, કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અનુભવાય, મને તો વિચાર આવે કે અમારા ગોપી મંડળના લોકો સવારમાં રામકથામાં હોય, સાંજે કૃષ્ણ કથામાં હોય. એ તો આ બધા કેમ ભૂખતા હશે બપોરે દોડાદોડી કરીને. બંને કથાઓમાં હાજરી આવે. મને એમ થાય કે કથા સિવાય બીજું કઈ કામ છે કે નહીં. સતત ઘણા બધા બહેનોને મેં જોયા ત્યાં રામકથામાં, આજે હું ગયો ત્યાં પણ હતા, બધા કૃષ્ણ કથામાં પણ રહી. ભગવાન જ્યારે કૃષ્ણ પધારે તમારા જીવનમાં તો શું થાય? બધું સજી જાય, બધાની સજાવટ આવી જાય. ત્યાં નંદ બાબાને, ત્યાં હું નંદ બાબાનું એ આંગણું તમારા શરીર સાથે સરખાવવા માંગુ છું. નંદ બાબાનું આંગણું આખું લીપેલું હતું ને એમાં રંગોળી કરવામાં આવી હતી. એમ આ શરીરની અંદર જે હૃદય છે, હૃદય લીપેલું થઈ જાય, ગાયના છાણથી શુદ્ધ થઈ જાય અને એમાં રંગોળી થાય. તમારા હૃદયમાં જેવી રંગોળી હોય અને જેવી રંગોળી હોય એવી વાણી નીકળે. હૃદયમાં જેવું હાલતું હોય એવી જ વાણી નીકળે. સુશોભિત વાણી નીકળવા માટે કૃષ્ણનું પ્રાગટ્ય થાય તો માણસની બોલી બદલી જાય. તમારા જીવનમાં કૃષ્ણનું પ્રાગટ્ય હતું. ત્યાં ગાયોને શણગારવામાં આવી હતી. ગાયો એટલે ઇન્દ્રિયો. ઇન્દ્રિયો શણગારા જાય. તમારું કાન છે નબળી વસ્તુ સાંભળવા માટે તૈયાર ન થાય, તમારા હાથ નબળા કામ કરવા માટે તૈયાર ન થાય. જે ગોપીઓ છે એને દરેકના ઘર ઉપર ધજા અને પતાકાઓ લગાવી. એક ધજા અને પતાકા લગાવવા એટલે દરેકના મસ્તકની અંદર જે વિચારો છે એ વિચારો એકદમ પ્રફુલ્લિત વિચારો રહે, હરતા ફરતા રહે. ઓલા બંધિયાળ જેવા વિચાર ન રહે કે ના 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 આમ જ કરવું. એકદમ ખુલ્લા વિચારો. કૃષ્ણનું પ્રાગટ્ય થયા, મસ્તકોમાં ખુલ્લા વિચારો આવવા માંડે. જેમ ધજા અને પતાકાઓ ફરતી રહે એમ તમારા વિચારો પણ ફરતા રહે. બંધિયાળ જીવન જેવા વિચારો ન આવે, ખુલ્લા વિચારો. કૃષ્ણનું પ્રાગટ્ય થાય ત્યારે, કૃષ્ણનું પ્રાગટ્ય થાય ત્યારે બધા ગાયક વૃંદ આવી ગયા, બ્રાહ્મણો આવી ગયા. એનો મતલબ છે આ ઉપરની બ્રાહ્મણો છે મુખમાં સિદ્ધબાહુ રાજન્ય. આ મુખ છે એ બ્રાહ્મણનું મુખ કહેવાય. આપણી વચ્ચે ભૂદેવોની પણ ઉપસ્થિત છે. બ્રાહ્મણોને યાદ કર્યા અને બ્રાહ્મણો આવી ગયા. ખંભાળિયાથી શુક્લાજી પધાર્યા છે. ખૂબ હૃદયથી સ્વાગત છે. અહીંયા તમે જોવા જાવ તો આ બ્રાહ્મણ છે એ મુખ કહેવાય. બ્રાહ્મણો છે મુખમાં સિદ્ધબાહુ રાજન્ય ક્રેતઃ ઉરુ તદસ્ય જદવૈશ્ય પદવ્યાંગ શુદ્રો અજાયત. બ્રાહ્મણ મુખ કહેવાય. અને મુખની કેટલી ઇન્દ્રિયો છે? આ ઇન્દ્રિય, આ ઇન્દ્રિય, આ ઇન્દ્રિય. જેટલી જ્ઞાનેન્દ્રિય છે બધી મુખની છે.
અને જે બ્રાહ્મણો આવીને મંત્રો બોલવા માંડી ગયા, બ્રાહ્મણો આવીને ત્યાં આવીને શ્લોકો બોલવા માંડ્યા, એનો મતલબ બીજો કોઈ નહીં. આ બધી ઇન્દ્રિયો છે, એ બધી ઇન્દ્રિયો ભગવાનમય બની ગઈ. આંખોને પછી સોમનાથ દર્શન કરવાની ઈચ્છા થાય, કાનને કથા સાંભળવાની ઈચ્છા થાય, નાકને તુલસીની ગંધ લેવાની ઈચ્છા થાય. આવી ઈચ્છાઓ થાય ત્યારે સમજવાનું કે ભગવાન કૃષ્ણનો પ્રાદુર્ભાવ થઈ ગયો છે. કૃષ્ણનો પ્રાદુર્ભાવ થયો ત્યારે ગોપીઓ દોડતી દોડતી એવી, ગોપીઓનું વર્ણન છે કે જે ગોપીઓ દોડતી દોડતી એવી, ગોપીઓ કેટલી સુંદર વસ્ત્ર પહેરાતા ગોપીઓ હોય, આખા શરીરમાં આભૂષણો હતા, આંખોમાં આંજણ લાગેલું હતું, એવો શણગાર કરેલો હતો, નવ કેસર ચૂર્ણ અને મુખ ઉપર સુંદર કેસર ચૂર્ણ અને અંગરાગ લગાડે પાવડર લગાડેલો હતો. દોડતી દોડતી આવતી હતી. એના કાનમાં મણિજણિત કુંડલો હતા, ગળામાં સોનાની માળા હતી, રંગબેરંગી વસ્ત્રો હતા, હાથમાં કંકણ હતા, રસ્તામાં વેણીઓના પુષ્પ વેરાડતા જતા હતા, ગળામાં હાર કંકણ વસ્ત્રથી શોભતી હતી. ગોપ્ય સમૃષ્ટ મણિ કુંડલ નિષ્ક કંઠ્ય, કાનની અંદર સુંદર કુંડળ. આમ દોડતા હતા ગોપીઓ. એક તો વસ્ત્ર સુંદર, કાનમાં મણીવાળા આભૂષણો આમ આમ ઝૂલતા હતા ગોપીઓના. બધી ગોપીઓ અલગ અલગ વસ્ત્ર પહેર્યા હતા અને એનાથી પણ ગળાની અંદર સોનાની માળા હતી, માથામાં વેણીના પુષ્પો લાગેલા હતા, વેણી લગાડેલી હતી, હાથમાં કંકણ, કાનમાં કુંડલ. એવી ગોપીઓ દોડતી દોડતી આવતી હતી. શા માટે? કૃષ્ણ જન્મની વધામણી આપવા માટે. બધી ગોપીઓને કહેતી હતી કે ચાલો આપણે બધા પહોંચીએ નંદ બાબાને ત્યાં. કે શું છે નંદ બાબાની? કે એકવાર અમારી સાથે તો ચાલો, આપણે બધા સાથે આવીને જોઈ આવીએ. અને જેવા જેવા જોવા માટે પહોંચ્યા ત્યાં વાતાવરણ કેવું હતું કે કોઈ ગોપી 2 તાલમાં, કોઈ 3 તાલમાં, બધી ગોપીઓ એકદમ સાથે મળી. અને ત્યાં ઢોલ વાગતો હતો, ત્યાં શરણાઈ વાગતી હતી, ને એમાં બધી ગોપીઓ સાથે મળેલી, જોડાયેલી જોઈ. चलो देखी आवे नंद घर लाला हुआ, 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 ए लाला हुआ सखी लाला हुआ, लाला हुआ सखी लाला हुआ, ओ लाला हुआ सखी लाला हुआ, लाला हुआ सखी लाला हुआ, चलो देखी आवे नंद घर लाला हुआ, देखी आवे नंद घर लाला हुआ, देखी आवे नंद घर लाला हुआ, तो देखे आवे नंद घर लाला हुआ, હાલો જોઈ આવીએ નંદ ઘેર લાલા હુઆ. આવો લાલો હતો, બતાવો ભાઈ પાછા. આપણો લાલો એ કાલે કઈ કમ નતો. અને એ નંદ ઘર લાલા હુઆ જોવા માટે સખીઓ જાય, બધી એક પછી એક સખીઓ આવતી હતી. અને એની સાથે દોડતી દોડતી એ ગોપીઓ દોડી છે. નંદ બાબાને ઘરે પહોંચી. ક્યાં તો ગોવાળિયાઓ પણ ત્યાં હાજર હતા. કોઈ નવા અંગરખા, નવી પાઘડીઓ, નવી લાકડીઓ, આભૂષણ લઈને એ નંદ ભવનમાં આનંદ કિલ્લો. ક્યાંક ઢોલ વાગે, ક્યાંક શરણાઈ વાગે, ક્યાંક ગાયના વાછડાઓ કૂદકાઓ લગાવે. આટલો બધો આનંદ છવાઈ ગયો હતો. ને એવો આનંદ આપણે પણ 10 મિનિટ માટે આપણે પણ એ આનંદમાં જોડાઈ જાય. એ લાલા લાલા હુઆ, લાલા હુઆ, એ ચલો देखी आवे नंद घर लाला हुआ, चलो तो देखे आवे नंद घर लाला हुआ, सखी ब्रज के सब ग्वाल होके दिल में खुशहाल, सखी ब्रज में सब बात होके दिल में खुशहाल, सखी ब्रज के सब ग्वाल होके दिल में खुशहाल, ब्रज में सब बात
के दिल में खुशहाल। भैया गर्दन में डालना से दे दे के ताल। भैया गर्दन में डालना से दे दे के ताल। भैया गर्दन में डालना से दे दे के ताल। भैया गर्दन में डालना से दे दे के ताल। आज नंद का नसीबा, आज नंद का नसीबा उजाला हुआ। अब नंद का नसीबा उजाला हुआ। चलो देखिया वे नंद घर लाला हुआ। चलो देखिया वे नंद घर लाला हुआ। आज ब्रज में महाराज करे भक्तों का काल। आज ब्रज में महाराज करे भक्तों का काल। आज ब्रज में महाराज करने भक्तों का काल। आज ब्रज में महाराज करे भक्तों का काल। जुड़ा सारा समाज करो दर्शन सब आज। 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 सुख नैनों का, सुख नैनों को पहुँचाने वाला हुआ। सुख नैनों को पहुँचाने वाला हुआ। आज देखिया वे नंद घर लाला हुआ। नंद घर लाला हुआ। बूंद आनंद की बरसाने वाला हुआ। आनंद की बरसाने वाला हुआ। सखी लाला हुआ, सखी लाला हुआ। सखी लाला हुआ। सखी लाला हुआ। सखी लाला हुआ रे गोपाला हुआ। सखी लाला हुआ रे गोपाला हुआ। चलो देखिया वे नंद घर लाला हुआ। चलो देखिया नंद घर लाला हुआ। नंद लाला कन्हैया प्रगट भयोरी। लाला कन्हैया प्रगट भयोरी। नंद लाला कन्हैया प्रगट भयोरी। नंद लाला कन्हैया प्रगट भयोरी। मेरी भटकी उलट के पलट गयोरी। उलट के पलट गयोरी। ओ मेरी मटकी उलट के पलट गयोरी। मटकी उलट के पलट गयोरी। नंद लाला हाजी गोपाला। नंद लाला कन्हैया प्रगट भयोरी। 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 मेरी मटकी उलट के पलट गयोरी। मटकी उलट के पलट गयोरी। मेरी मटकी उलट के पलट गयोरी। मेरी मटकी उलट के पलट गयोरी।
ભાવના રે ગોકુળ ગામના એ કોઈ કાજલ લાવોરી એવી કોઈ કાજલ લાવોરી મોહે કાલા ટીકા લગાવોરી મોહે કાલા ટીકા લગાવોરી है उनके छवि से देखूं मैं तो प्यारी उनके जब से दिखूं मैं प्यारी ओ लक्ष्मी जीवारू नजरे उतारो आज मेरे पिया घर आवे आज मुझे पिया घरे आवे बिहू बिहू पपिया बोले बिहू पपिया बोले ए बोले बिहू बिहू पपिया बोले बिहू पपिया बोले कुहू कुहू कोयल रटे कुहू कुहू कोयल रटे आंगन आंगन है परियों का डेरा आंगन आंगन है परी ओ कटेरा अनहद नाद बजावो नी सब मिले हर हर नाद बजावो री सब मिले अनहद नाद बजावो नी सब मिले हर हर नाद बजावो री सब मिले अनहद नाद बजावो नी सब मिले आज मेरे पिया घर आवे मुरे पिया घरे आवे आज मरे पिया घर आवे आज मुरे पिया घरे आवे बधैया बाज रही बधैया बाज रही बधैया बाज रही बधैया बाज रही ओ बधैया बाज रही बधैया बाज रही बधैया बाज रही बधैया बाज रही कान्हा गोकुल में कान्हा गोकुल में कान्हा गोकुल में लेके अवतार बधैया बाज रही बधैया बाज रही कान्हा गोकुल में लेके अवतार बधैया बाज रही बधैया बाज रही रात सखी सपनों में आए सपनों में आए ए रात सखी सपनों में आए रथ की सपनों में आए दहिया पी गए दहिया पी गए दहिया पी गए सारा रा 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 सारा रा 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 रात सखी सपने में आए रथ की सपने में आए रात सखी सपने में आए रथ की सपने में आए
ચોરી ચોરી માખણ ખાઈ ગયો રી वो तो छोरो गोवाल को ચોરી માખણ ખાઈ ગયો રે वो तो छोरो गोवाल अरे चोरी चोरी माखण खाई गयो री वो तो छोरो गोवाल को ચોરી માખણ ખાઈ ગયો રે वो तो छोरो गोवाल अरे छोरो गोवाल को छोरो नंदलाल को छोरो गोवाल को छोरो नटवाल को चोरी चोरी माखण खाई गयो री वो तो छोरो गोवाल को ચોરી માખણ ખાઈ ગયો રે वो तो छोरो गोवाल ए चोरी 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 माखण खाई गयो री वो तो छोरो गोवाल को ए छोटी छोटी गैया छोटे छोटे छोटी छोटी गैया छोटे छोटे छोटा सा मेरो मदन गोपाल छोटो सो मेरो मदन गोपाल छोटा सा मेरो मदन गोपाल छोटो सो मेरो मदन गोपाल जय राधे जय श्री कृष्ण बोलो जय राधे जय श्री कृष्ण बोलो जय राधे जय राधे जय श्री कृष्ण बोलो जय राधे लाला हुआ चलो देख आए नंद घरे लाला हुआ चल देख आवे नंद घर लाला हुआ બધા નંદ બાબાના ઘરે પહોંચી ગયા છે કે લાલા હુઆ. બધા જોવા માટે ગયા, ખાલી જોવા માટે ગયા નથી. અહીંયા જે ગોપીઓ મોટી ઉંમરની ગોપીઓ હતી, જે રાસમાં નહોતી રમી શકતી, એ ગોપીઓ શું કરતી હતી એનું ચિત્ર બતાવ્યું છે. એ હતી હરિદ્રા ચૂર્ણ તૈલાદ બિહી સિંચંત્યો જનમુજ જગુહુ. એ જે નહોતી ગાઈ, જો રમી નહોતી શકતી, એ લોકોની ઉપર હળદર અને તેલ મિશ્રિત જલ છાંટતી હતી. થોડુંક જલ, એમાં તેલ ને એમાં હળદર એવું નાખેલું જલ બધા ઉપર આમ છાંટતી હતી ને ઊંચા ઊંચા જનમુજ જગુહુ ઊંચા ઊંચા અવાજે ગાતી હતી. આ જય હો એમ કરતા કરતા રમતા ત્યાં આમ છાંટતા છાંટતા. નંદ ઘરે લાલો ભયો એ જોવા માટે ગોપીઓ આનંદથી છાંટતી હતી. અરે ગોપો એટલા બધા આનંદમાં આવી ગયા કે એકબીજા ઉપર માખણ પધરાવા માંડ્યા, દૂધ પધરાવા માંડ્યા, દહીં પધરાવા માંડ્યા. કોઈ મન પડે એવા વાદ્ય વગાડવા માંડ્યા. કોઈ હાથમાં જે આવ્યું, થાળી આવી તો થાળી વગાડી, તાલી આવી તો તાલી વગાડી, જે હાથમાં આવ્યું વગાડ્યું. કેટલો આનંદ છવાઈ ગયો હશે. મારવા સમયે હાથમાં આવે, મથિયારે એમ આનંદ સમયે જે આવે. એવું નતું કે આમ તાલ કરતા હતા, કોઈ આ તાલ મારતા, કોઈ આ તાલમાં, બધા મન પડે એવી રીતે આનંદ સાથે વ્યક્ત કરતા હતા. એમાં બધાના સ્વાગતમાં ઉભા હતા રોહિણીજી, બધાના સ્વાગતમાં જે આવતા હતા એનું સ્વાગત કરતા હતા. પણ એક વાત અહીંયા લખેલી છે વિશેષ રીતે, કૃષ્ણે વિશ્વેશ્વરે અનંતે નંદસ્ય વ્રજમ આગતે. કૃષ્ણ આવી ગયા એટલે બધાના ઐશ્વર્યમાં, માધુર્યમાં અને વાત્સલ્યમાં અનંત ગણું વાત્સલ્ય થઈ ગયું. આપણા હૃદયમાં પણ કૃષ્ણ પ્રગટે એટલે આપણું વાત્સલ્ય અનંત થઈ જાય. એટલે આશીષભાઈ કહ્યું કે બહેનોની ઈચ્છા હતી કે આજ રાસ લઈ, કાલે અધૂરો રહી ગયો. વાત્સલ્યમાં વધારો થઈ જાય, પ્રેમમાં વધારો થઈ જાય, માધુર્યમાં વધારો થઈ જાય, મધુરતામાં, અને ઐશ્વર્યમાં વધારો થઈ જાય.
અમારે બનારસમાં અમે જે છાત્રાવાસમાં ભણતા શ્રી ગુર્જર છાત્ર સહાયક સમિતિ, એમાં અમે 25 વિદ્યાર્થીઓ ગુજરાતના એક સાથે રહેતા. એમાં વૃદ્ધાશ્રમ પણ હતું. એ વૃદ્ધાશ્રમમાં એક કાનપુરના એક વાજપેયીજી કરીને મોટી ઉંમરના એક વૃદ્ધ હતા. આજીવન બ્રહ્મચારી રહ્યા હતા. છેલ્લી ઉંમર સુધી છાત્રાવાસમાં જ રહ્યા. અને એ છાત્રાવાસમાં રહ્યા એટલે એને જમવાની થાળી અમારે પહોંચાડવી પડે. એ રોજ માટે સવારમાં 4 વાગ્યામાં નીકળી જાય સ્નાન કરીને વિશ્વનાથના મંદિરે, ત્યાં જપ કરીને બપોરે આવે ત્યાં એની થાળી તૈયાર હોવી જોઈએ. અમે એની થાળી કરી દઈએ. સાંજે પણ એની થાળી તૈયાર હોવી જોઈએ. એ રોજ સાંજે 5 વાગે એ ભાગવતજીનું પારાયણ કરે. કેટલા અધ્યાય કરતા એ ખબર નહીં, લગભગ 12 અધ્યાય કરતા. એમાં જે દિવસે કૃષ્ણ જન્મ હોય ને એ દિવસે અમને ખ્યાલ આવી જાય. એક તો એ ચોકલેટ વેચતા, કોઈને 1 રૂપિયો ન આપે. અમારી થાળી મોડી પડી હોય તો ગુરુજીને ફરિયાદ કરે. કૃષ્ણ જન્મ હોય દિવસે બધાને એ ચોકલેટ આપે. એ ચોકલેટ આપે એટલે અમને ખબર પડી જાય કે આજ કૃષ્ણ જન્મ છે એમના પારાયણમાં. એટલે ઐશ્વર્ય છે ને એ પણ અનંત બની જાય. એ બધાને ચોકલેટ આપી, પૈસા વાપરવા, એ ચોકલેટ બધાને આપે એટલે ઐશ્વર્યની વૃદ્ધિ થઈ જાય કૃષ્ણ આવે એટલે. બીજું, એ દિવસે કરતા એનું માધુર્ય કંઈક અલગ હોય. મહાદેવજી આપકો ચોકલેટ મિલી કે નહીં? મેં કીધું વાજપેયીજી મિલી હે. મધુરતા સાથે બોલે. બાકી આમ તો ખીજાઈ જાય કે આમ છે તેમ છે. પણ જે દિવસે કૃષ્ણ જન્મ હોય એનું માધુર્ય પણ વધી જાય. અને વાત્સલ્ય તમે એના ચહેરા ઉપર તો એટલો બધો એટલો બધો પ્રેમ કરે. એમાં ખાસ કરીને ચેતનને ખાસ, આશીષભાઈના ભાઈ મારી સાથે ભણતા, ખાસ પ્રેમ કરે નાના વિદ્યાર્થીઓને. વાત્સલ્ય વધી જાય, માધુર્ય વધી જાય, ઐશ્વર્ય વધી જાય. સમજવાનું કૃષ્ણ પ્રાગટ્ય થઈ ગયું. તમારા ચહેરા, તમારી વાણીમાં મધુરતા આવી જાય, સમજવાનું કૃષ્ણનું પ્રાગટ્ય થઈ ગયું. તમારું ઐશ્વર્ય વધી જાય, કોઈને કંઈક આપવાની ભૂમિકા બની જાય, સમજવાનું કૃષ્ણ પ્રાગટ્ય થઈ ગયું. અને અંદરથી પ્રેમના ઉમકડાઓ આવે, સમજવાનું કૃષ્ણનું પ્રાગટ્ય થઈ ગયું. આ લક્ષણો છે શરીરના. અને 5 દિવસ સુધી આ ઉત્સવ રહ્યો. 6ઠા દિવસે કોઈ નંદ બાબાના કાનમાં કહ્યું કે ઉપરથી આદેશ થયો રાજાનો, દીકરાના જન્મની નોંધણી કરાવો, બાકી મુસીબત આવી જશે. કહ્યું કે આપણે વાર્ષિક કરે આપવો છે, ચાલો 2 દઈ આવી. બંને કામ કરવા માટે ગયા. વસુદેવજી મળ્યા ને વસુદેવજીએ કહ્યું કે તમારે આવવાનું કારણ, આપણે કહ્યું કે વાર્ષિક કર આપવો હતો, અને પછી કહ્યું કે નામની નોંધણી પણ કરાવી હતી. વસુદેવજીને ખબર હતી જે નામની નોંધણી કરાવે ત્યાં એના માણસો પહોંચી જાય ને એને મારી નાખે. એટલે કહ્યું કે તમે અહીંયા રોકાવ નહીં, તમે જલ્દી જાઓ. નંદ બાબાએ જલ્દી જવા માટે કહ્યું ત્યારે કહ્યું કે મને એવું લાગે ગોકુલમાં કંઈ ઉત્પાત થાય છે. ગોકુલમાં નહીં, જ્યાં જ્યાં જન્મો થાય ત્યાં ઉત્પાત થવાની ખબર જ હતી કે બધાને મારી નાખવા માટેની વ્યવસ્થા ગોઠવાની છે. નંદ બાબા હજુ પહોંચે ત્યાં તો પહોંચી ગઈ હતી ત્યાં પૂતના ઝડપથી નંદ બાબાની પહેલા પહોંચી ગઈ. એક સુંદર રૂપ લઈને પહોંચી ગઈ, લાલાને મારવા માટે પહોંચી ગઈ છે. અહીંયા પૂતના માટે 3 શબ્દો વાપર્યા છે કે પૂતના કેવી હતી. પૂતના એકદમ ક્રૂર હતી. કમસેન પ્રહિતા ઘોરા, અત્યંત ક્રૂર રાક્ષસી હતી. એનું એક જ કામ હતું, શું? કે બાળકોને પૂતના બાલઘાતીની. કમસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતીને શિશુર ચચાર નિઘ્નંતી, બાળકોને મારી નાખતી હતી. એક તો બાળકોને મારી નાખતી એટલે વાત્સલ્ય બિલકુલ હતું નહીં. અત્યંત ક્રૂર હતી, પછી રાક્ષસી હતી. એ એવું રૂપ લઈને ગઈ અને બધા લોકોને આંજી નાખ્યા. સૌથી વધારે દેખાવ એ જ વ્યક્તિ કરે કે જેની પાસે કંઈ ન હોય એને જ બતાવવાની ઈચ્છા થાય. જેની પાસે હોય એને તો ખબર છે કે મારી પાસે છે, મારે કંઈ બતાવવાની જરૂરિયાત નથી. જે ધનવાન વ્યક્તિ છે એને એટલું દાન કરવું એ બતાવવાની જરૂર નથી. જે ધનવાન છે એ તો દાન કરીને પુણ્ય કમાઈ લે, એને બતાવવાની જરૂરિયાત ન હોય. થોડુંક હોય એને એમ થાય કે ના બતાવવું તો પડશે. કોઈ પાસે શાસ્ત્રોનું જ્ઞાન થોડું હોય તો એને એમ થાય કે હું પ્રસ્તુત કરી દઉં. બાકી તો જે પામેલો વ્યક્તિ છે તો કંઈ બોલે જ નહીં. આની પાસે ખરેખર આ બધાને આંજવા માંગતી હતી, ખરેખર દુષ્ટ હતી. એટલે એનો જે પોશાક હતો એટલો ભયંકર પોશાક હતો, એટલો બધો આંજી નાખે એવો પોશાક હતો. એના વસ્ત્ર, કાનના લટકણિયા, માથાના મસ્તક ઉપર આખી વેશભૂષા એવી હતી, કોઈને એવું લાગે રાણી છે.
આંજવા માટે જ નીકળી હતી. અને ભગવાન પાસે કોઈએ મને પૂછ્યું હતું પેલા કે યશોદા અને રોહિણી અંજાઈ ગયા, એવું તો કેમ હોઈ શકે? યશોદા અને રોહિણી બે અંજાઈ ગયા, એ જેના હાથમાં બ્રહ્મ હોય અને બ્રહ્મ જેના હાથમાં હોય એ અંજાઈ જાય, તો આપણા હૃદયમાં બ્રહ્મ હોય તો આપણે કેમ ન અંજાઈ જાય? તો આવી પૂતના આવી વાસના આપણે પણ આંજી નાખે ને. મેં કીધું હા, આંજી નાખે. યશોદા અને રોહિણી એવા માટે અંજાઈ ગયા આનાથી, એના હાથમાં બ્રહ્મ હતા, અને બ્રહ્મનું એક નામ છે કલ્પતરુ. એ બધાની ઈચ્છા પૂરી કરે. વિચારો કે મને મારવા આવીને એની ઈચ્છા પૂરી નહીં થાય, આનો છેલ્લી ઈચ્છા છે ને એ પૂરી કરવી. અરે કોર્ટ પણ એવું કહે કે છેલ્લી ઈચ્છા કઈ છે? અરે રાજા પણ કહે કે છેલ્લી ઈચ્છા મરવા વાળાની કઈ છે? તો આ તો રાજાઓનો રાજા છે, રાજાદી રાજ. એ કેમ ન વિચારે કે આની છેલ્લી ઈચ્છા પૂરી ન કરું? એટલે વિચાર કર્યું કે છેલ્લી ઈચ્છા એ છે કે મને એક વખત એને હાથમાં લેવો છે. અને મને હાથમાં તો જ લે કે મારી માં ધારે તો જ. મારી માના હૃદયમાં એવો ભાવ ઉભો કરી દે કે મારી માં આપી દે. અંજાઈ નહોતા ગયા. ભગવાને ઈચ્છા પૂરી કરવા માટે ભાવ એવો કર્યો કે મારા દીકરાને બોલાવા આવ્યું હોય તો મારે હાથમાં આપી દેવો પડે. ને કૃષ્ણનું કામ જ એવો છે, કોઈના હૃદયમાં ભાવ ઉભો કરી દે. આપણે અત્યારે આ કથામાં એમ થાય કે આપણે એટલા બધા લોકો કથા શ્રવણ કરીએ, આવા ધમિકાર તડકામાં પણ સાંભળીએ, બધા આનંદથી ચૈત્ર માસના નોમથી અમાસમાં આપણે કૃષ્ણ કથા સાંભળીએ. એવો ભાવ ઉભો કરવા માટે, એવો ભગવાને ભાવ ઉભો કરવા માટે સાગરપુત્ર ફાઉન્ડેશનમાં ભાવ ઉભો કરી નાખ્યો. ને આ વ્યવસ્થા થઈ ગઈ. ભગવાનનું કામ જ છે ભાવ ઉભો કરી દે. અને એ ભાવ ઉભો કરી દે, એ ભાવ ઉભો કરવા જ ભગવાનનું કાર્ય છે. એટલે ભગવાને યશોદામાં ભાવ ઉભો કર્યો. યશોદાએ કંઈ પણ પૂછ્યા વિના બાળક આપી દીધું. અને દૂધ લેવા માટે અંદર ગયા કે આજ પૂતના નીકળી ગઈ બહાર. ભગવાને વિચાર કર્યો કે હવે એને મને મારવો છે, નાનો બાળક જોઈને મારશે નહીં, મારી આંખોથી આંખો મળે. કોઈની આંખોમાં આંખો નાખી દો તો તમારી ક્રૂરતા જતી રહ્યું. એમાં બાળકની આંખમાં આંખ નાખો. કોઈ જો તમારી બાળકમાં નાનકડું એવું બાળક તમારી બાજુમાં હોય તો એની આંખમાં આંખ તો નાખો. ક્રૂરતા જતી રહી. ભગવાન કે આની છેલ્લી ઈચ્છા છે કે એક વખત મને ઝેર પીવડાવું તો ભલે ઈચ્છા પૂરી થઈ જાય. એટલે ભગવાને આંખો બંધ કરી લીધી. અને પછી આંખો બંધ કરીને ખરેખર મુખમાં સ્તન આપ્યું. કાલકૂટ નામનું વિષ લગાડીને આવતી હતી, સ્તન આપ્યું. એટલે ભગવાને ઝેર પણ પીધું છે, ઝેર પણ પીધું છે. ને ઝેર પીતા પીતા પછી ભગવાને બધું પી ગયા, એનો પ્રાણે પી ગયા. આપણે એમ થાય કે ભગવાન ઝેર પી ગયા તો કઈ ન થાય. અરે મીરા ઝેર પી જાય તો કઈ ન થાય. તો મીરા જેને માનતી હોય એને શું થાય? ભગવાન એનો પ્રાણ ખેંચો ને એવો પ્રાણ ખેંચો. વાસના જેને મારવી હોય, વાસના મારવી હોય એની પહેલા એને વાસનાને મારતા પહેલા ઝેર પીવા પડે. તમારા માટે કોઈ આવા શબ્દો બોલે, જેવા તેવા શબ્દો બોલે, એ બધા ઝેર કહેવાય. એવા ઝેર પી જાવ તો તમારી વાસના મરે. આપણે નથી એનું એક ઉદાહરણ તમને આપવા માંગુ છું. ફલાણા કોઈ વ્યક્તિ કહે કે તારું કામ નથી ભાઈ, તારું કામ નથી 3 કલાક બેસવાનું. એ આ જે તમારી નિંદા રૂપી શબ્દો છે એ ઝેર છે. એ ઝેર પી જાવ તમે કે હવે તો ભલે બોલી ગયા, મારે બતાવવું છે, એમ કરીને તમે બેસી જાઓ, 3 કલાક બેસવા માટે તૈયાર થઈ જાઓ, તો એ વાસના તમારી અંદરની મરી જાય. 3 કલાક કથા સાંભળો તમારે પેલા વેલા તો આવા શબ્દોના ઝેર જ પીવા પડે. એવા ઝેર પીવા માટે ભગવાને એવો પ્રાણ ખેંચો ને એ પૂતના વાસના હતી રાડો નાખવા માંડી. મને છોડી દે, છોડી દે, છોડી દે. અને વાસનાએ વારંવાર પગ પછાડ્યા, હાથ પછાડ્યા ને તો એ ભગવાને પ્રાણ ખેંચ્યો. એટલે ઉપરથી એટલી મોટી લાંબી થઈ રાક્ષસીને પછી નીચે પડી. એવું કહેવામાં આવે છે કે જેટલો વિસ્તાર હતો એ સામાન્ય વિસ્તાર નહીં, ત્રિગવ્યુતિ એવો. પતમાનો તદ્દેહ ત્રિગવ્યુતિ અંતરદ્રુમાન. જે પડ્યા એ 6 કોષ વિસ્તારમાં પડ્યા પૂતના. આપણે એમ થાય કે પૂતના પેલા નાનકડી એવી હતી, પેલા સુંદર હતી. કૃષ્ણએ જ્યારે પ્રાણ ખેંચ્યો ત્યારે પૂતના એટલી મોટી લાંબી થઈ અને પૂતના એના મૂળ રૂપમાં આવી ગઈ. આવું થવાની પાછળનું કારણ શું? ભગવાન જ્યારે છે એ ભગવાને પ્રાણ ખેંચી લીધો. એટલે ભગવાને જે એનું બહારનું આવરણ હતું એ આવરણને ખેંચી લીધું છે. મૂળ પ્રકૃતિને ખેંચી લીધી. મૂળ પ્રકૃતિને ખેંચી લીધી ત્યારે એ વિરાટ રૂપમાં થઈને જે ભયંકર થઈને પડી નીચે. અને અવાજ આવ્યો એટલે ગોપીઓની પાસે આવીને યશોદા અને રોહિણી કહ્યું કે મારો લાલો ક્યાં છે? કે લાલાને તો ઓલી લઈ ગઈ છે મહારાણી. કે તમે રોક્યા નહીં? કે તમે આમ દીધું અમે કેમ રોકીએ?
દોડીને ગઈ છે યશોદા અને રોહિણી, ક્યાં તો એક મોટી રાક્ષસી પડીને એની છાતી ઉપર કૃષ્ણ છે. વાસના જ્યારે એના મૂળ સ્વરૂપમાં આવે ત્યારે એ વિશાળ જ હોય. વાસના તમને બહારથી દેખાતું હોય કે ખાલી એક કપ દારૂ પીવાથી શું થાય, એ શરૂઆત એમ એક કપથી ચાલુ થાય. વાસનાનો આરંભ નાનાથી થાય અને પછી એટલી બધી વાસના મોટી થતી જાય કે ઘણું બધું પીવાનું થઈ જાય, એની કોઈ કલ્પના જ ન હોય. શરૂઆત ફાકી ખાતો હોય વ્યક્તિ, ફાકી ખાવામાં પેલા પાનની સોપારી હોય, તમાકુની ચોડીને ખાય, સાફ કરીને સોપારી ખાય. પેલા મસાલાવાળું પાન ખાય, પછી સોપારી સાફ કરીને ખાય, પછી ક્યારે કાચી પાતરી ખાતો જાય ખબર. વાસના ધીમે ધીમે મોટી થાય, વાસનાનું સ્વરૂપ ધીમે ધીમે મોટું થાય ને એટલું બધું પછી મોટું થાય એમ નહીં, પછી ભયંકર પણ થાય. અને ભયંકર થાય, કેન્સર જેવા રોગ થાય ને પછી આખું શરીર ભયંકર થાય. એની આ વાસનાની આજના સંદર્ભમાં વાસના આમ મોટી થાય. કોઈ મને કંઈક પ્રેક્ટિકલ સમજાવો, પૂતના કેમ મોટી થઈ ગઈ? આ પ્રેક્ટિકલ પ્રમાણ છે. વાસના મોટી થઈ ને પછી વાસના પડે જ, વાસના ઊભી ન રહી. અને એ વાસના પડી અને અહીંયા એવું હતું કે ભગવાન એની છાતી ઉપર હતા, યશોદા અને રોહિણી નીચે ઉતાર્યા છે. ભગવાનને ગાયના સંદર્ભથી કૃષ્ણને કંઈ ન થાય એવો સૌથી મોટો પ્રયોગ થયો છે. એ સમયમાં ગાય ઉપરનું એટલા મોટા સંશોધનો કે આજે પણ ન થઈ શકે. એ સમયમાં ભલે ભોળા લોકો હતા, ગામડાના લોકો હતા, ગોવાળો હતા, પણ પેલું વહેલું એને જો પેલું કંઈ કામ કર્યું હોય તો ગોપૃચ્છ ભ્રમણાદિભી, ગાયનું પૂંછડું આખા શરીરમાં ફેરવ્યું. તમારા પણ બાળકને કંઈ થયું હોય તો ગાયનું પૂંછડું તમે ફેરવશો તો મોટા ભાગની નકારાત્મક ઓરાઓ દૂર થઈ જશે. ગાયના પૂંછડાનો ભાગ અને ગાયના મુખના ભાગની આગળથી બાળકને પસાર કરો તો નકારાત્મક ઓરાઓ જતી રહી. ગાયના ગૌમૂત્રથી પણ સ્નાન કરાવો, ગાયના ગૌમૂત્રથી સ્નાન કરાવે તો એ નકારાત્મક ઓરાઓ જતી રહી. અરે મોટા સંશોધકોનું કહેવાનું છે મેલેરિયાના કીટાણુ પણ ગૌમૂત્રના સ્નાનથી જતા રહે છે. ગાયના ખીલાની રજ ધૂળ લગાડવામાં આવે તો પણ મોટા ભાગની નકારાત્મક ઓરાઓ દૂર થઈ જાય. અને આ બધાથી ન થાય તો છેલ્લે ભગવાનનું નામ. તમે સતત ભગવાનનું નામ બોલો, ધૂન બોલો તો નકારાત્મક ઓરાઓ દૂર થઈ જાય. આપણા ઘરમાં કોઈનું દેહાંત થઈ ગયું હોય ત્યારે બધા રડતા હોય, એના કારણે નકારાત્મક ઓરાઓ ઊભી થઈ ગઈ હોય. જે કકડાટ થયો હોય, નકારાત્મક ઓરાઓ દૂર થાય એટલે આપણે રામની ધૂન ગાઈએ છીએ. રોજ સાંજે ધૂન ગાવામાં આવે, આખો દિવસ બધા રેડ્યા હોય, આખો દિવસ જે ત્યાં નકારાત્મક ઓરાઓ રડવાથી, દુઃખ વ્યક્ત કરવાથી, દુઃખી થવાથી જે નકારાત્મક ઓરાઓ થઈ ગઈ હોય એ સાંજે આપણે ધૂન ગાઈએ એટલે સકારાત્મક ઓરાઓ. નકારાત્મક ઓરાઓને દૂર કરવા માટે સાંજના ધૂન ફરજિયાત છે. લગભગ ના ઘરે સાંજે ધૂન થતી હોય. એ ટાઈમ પાસ માટે નથી કે જમીને આવું બધા નવરા બેઠા ધૂન ગાઈ નાખી. સકારાત્મક ઓરાઓ થઈ જાય એટલે. અને તમે ધૂન થઈ જાય પછીનું ત્યાંનું વાતાવરણ જોજો, કેટલા બધા સકારાત્મક થઈ રાત્રે કે ભલે કંઈ વાંધો નહીં, જે થયું આમ તે બધા સકારાત્મક થઈ જાય. અને પાછું સવાર થાય ને પાછું બધા રડવાનું ચાલુ કરે ત્યારે બપોરની ઓરાઓ જોજો. અહીંયા ભગવાનના નામથી ભગવાનનું જ રક્ષણ થયું અને ભગવાનના નામથી રક્ષણ કરીને બધાએ લાલાને સુવડાવી દીધા. ત્યારે નંદ બાબા આવ્યા. નંદ બાબાએ કહ્યું કે એવડી મોટી રાક્ષસી, એ રાક્ષસીના ટુકડા કર્યા છે, વાસનાના ટુકડા કર્યા છે. વાસના એક સાથે ક્યારે મરતી જ નથી, વાસનાના ટુકડા કરવા પડે. તમે તમારા જીવનમાં તપાસો ને, તમારી વાસના હતી ના ટુકડા ધીમે ધીમે થયા કે નહીં? પેલા તમારા જીવનમાં જે વાસના હતી, વાસના ધીમે ધીમે ઓછી થઈ છે. પેલા તમને વાસના હતી કે નહીં 1 કલાક તો ટીવી જોવું જ પડે. હવે એ વાસના તમારી ધીમે ધીમે ઓછી થઈ. હવે ખાલી ટીવીની સામે 5 મિનિટ બેસી. વાસના ધીમે ધીમે મરે. વાસનાના ટુકડા કરવા પડે. ટુકડા કરીને વાસનાને બાળી શકાય. પેલા આપણી ટેવ હતી ચપ્પલ ગમે ત્યાં ઉતારતા. ધીમે ધીમે આપણી ટેવ પડી ગઈ કે ના, લાઈનમાં જ ઉતારવા પડે.